સુરત એરપોર્ટ મુદ્દે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સુરતને ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો તે ખૂબ મોટી વાત છે। એરપોર્ટને વિકસિત કરવા માટે વિશેષ કામગીરી કરાઈ। 20,000 લોકો સાથે મળી અને આંદોલન કર્યું હતું। વડાપ્રધાન મોદી આવ્યા બાદ 54 ફ્લાઇટ શરૂ થઈ। અમેરિકા અને ઈરાનના યુદ્ધથી વિદેશી ફ્લાઇટ બંધ હતી। હાલમાં દુબઈની 2 જેટલી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે। અન્ય દેશોની પણ એર કનેક્ટિવિટી વધારવા માટેના પ્રયાસો ચાલુ। આવનારા દિવસોમાં બોમ્બે સાથે કનેક્ટિવિટી જોડવાનો પણ પ્રયાસ। સુરતના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે। પ્રધાનમંત્રી મોદી સાહેબના સહકારથી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એને ડેવલપ કરવામાં આવ્યું અને ડેવલપ કરીને કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યું। ત્યાર પછી અમે આંદોલન કર્યા। લગભગ 20,000 લોકો સાથે અમે ત્યાં રેલી કાઢી। અમે લગભગ 45 લોકોએ ટિકિટ લીધા પછી બોર્ડિંગ નહીં કર્યું અને અમે સામે બેસીને પ્લેન રોકો આંદોલન કર્યું। અને ત્યાર પછી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા પછી આપણે લગભગ 54થી વધુ ફ્લાઇટો સુરતમાં શરૂ થઈ। કોરોનાના કાળમાં થોડી ઓછી થઈ હતી, એ ફરી ચાલુ થઈ છે। હમણાં અમેરિકા અને ઈરાનના યુદ્ધને કારણે જે ઇન્ટરનેશનલ સ્થિતિ હતી એના કારણે બહારના ફ્લાઇટો બંધ થઈ હતી। પરંતુ તમને જાણીને આનંદ થશે કે હમણાં પણ દુબઈની 2 ફ્લાઇટો શરૂ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં બાકીની પણ ફ્લાઇટો ચાલુ થઈ રહી છે। બીજા પણ દેશોની સાથે જોડાય એના માટેના પણ પ્રયત્ન, એર કનેક્ટિવિટી મળે એના માટે પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ।